राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी ए वास्युरुडु गोकुलियो गाँव। कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात, सगाने सहोदर मारे कृष्ण जी ब्रात। कृष्ण जी ए मामो मार्यो मासी संहारी, પોતાના જાનીને હરિએ મુક્તિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌસ્તુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી। દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી। બોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં ગાલી। સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી, શેરીએ શેરીએ પોકારે કોહિલ્યોને મોરારી। મટુકી ઉતારી માહી મોરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી। બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌસ્તુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે। બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી। બોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, પલંગે આવીને બેઠા અમારી સાથે। પલંગ પાથરી આપો સુખિયા થાઓ, રસોઈ નિપજાઉ હરિ તમો જમવા જાઓ। આલસડા માડીને હરિ હિંડવા લાગ્યા, ઘડી એક ટકોને પ્રભુજી ઉતારો વાગા। ખાંડ ખાજા જલેબી में तुवेर तली, पूड़ा पूरी अति घना माहे वेडमी गली। गियानिया में गवरी तना तरत नाताव्या, रसैयाचा स्वामी जमवा बैठा राधा पीरसवा आव्या। आज अमने कृपा कीधी वैकुंठनाथ, આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખી। સુંદર બદન નિહાળીને હૈડામાં હરખી, જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું। પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું, શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે। પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે। મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે, હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે। શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય, સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય। ઘન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્યા ભૂમિના વાલો રમ્યા છે રાસ। અમર લોક અંતરિક્ષથી જોવાને આવે,
પુષ્પવૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે, આજ મારા નયના સફલ થયા. વનચર વિરાવધામની, કોણ દેશથી આવ્યા, આરે મુદ્રિકા મારા નાથની, કેને ક્યાં થકી લાવ્યો. અરે મુદ્રિકા મારા નાથની, કોને જોવાન જડતી, તારે હાથે ક્યાંથી આવી, મુને ગમ નથી પડતું. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત, જાર હોલાય મારા તણતાની, કુશલ છે રઘુનાથ. કુંડુરે કીધું મારા કંતજી, હરિએ હાથે ન માર્યા, કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથ ન મેરા શું થયા, હૈડા કરઠન કીધા, છતાંય આપે સહું દેખતા, મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બાંધવે, બેઠા આસન વારી, સીતા આપીને તપાસ થયા, ઉપવીત કીધા વારી. પંથ નિહાલી નેત્ર ગયા, હજુ પારન આવે, તુલસીના સ્વામી જય કહો, સતી સંદેશો કાવે. વનચર વિરાવધામની, કોણ દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગુ, કહો તો રાવણને રોલાવું, કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી, ચિંતા તનક ન કરીએ, એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. અરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું, મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા, સતીતના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. અરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા, થનાર હસે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધા એ, જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રખ્યા, પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રકટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોઢે રાખીદા, માતા મંગળ ગાય. કાર અવસર કોઈને ન દેખ્યો, ઓચિંતો વલી આવે રે. સંસાર સગડો કાળે ખાધો,
આકર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને પ્રભુએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાડકોડ તો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બુડી માહે રે. કોઈએ કાયા બાળી રે ઝાલી, કોઈએ કાયા ઢાટી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જો મન વિચારી. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમુના સિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જોશે રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલા, તું અંતર કી ધારે. રાધાબાઈ નો હાર જ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. જનતી જો વાનવ દેખી, રહેતી મુખડું જાતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે, આપો હમારા મોતી રે. સરિયે શેરિયે સાદ પડાવું, ઘેર ઘેર હુંડ જોતી રે. રૂક્ષ્મણી ના કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગરિયારા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીની હાટે, તેને કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે, સૌમલી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો, મારે મંદિરે ન આવે રે. પીઠી ભરી પટોરા લાવ્યા, 2 પોથીડા મોતી રે. દીવાને અજવાડે બાયું, મરકલે હાર પુરવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાને, 9 મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે, હમ શું અંતર કી ધારે. સાદ કરે જશોદા માવડી, સૂતા જાગો દયા. સેના જાગો મારા નાથજી, તમને આવડી સિયા. જમુનાના તીર રડિયામના, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સંકાર, મહિડા મહિયારા ઘૂમી રહ્યા. છોરું કરે રે કલો, જમુનાના તીર રડિયામના. જશોદા જગાવે મહાવનને, સૂતા જાગો ને તાર. સૂરજ ઉગીને પંખી સ્વર કરે, ફાટ્યો પોયો બરબાદ. જમુનાના તીર રડિયામના. આરસ મળદીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહલ. દાતન આલો જશોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તીર રડિયામના. સોના જારી જમુના જલ ભરી, આવે રે દાતન સાર. દાતન આલુ દીનાનાથને, મુખલું વારુમાલ. જમુનાના તીર રડિયામના. દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જશોદા માય. કરમે દોનીને ખભે દામનું, જશોદા દોવાને જાય. જમુનાના તીર રડિયામના. વાછલડા વારે ગોવાડીઓ, જશોદા દોહે છે ગાય. સોના વાડકા દૂધે ભર્યા, માહે સાકર સાર. જમુનાના તીર રડિયામના. દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલુ હરી હાથમાં,
માહી માખન સાર જમુનાના તીર રળિયામ સોના રૂપા કેરી કાંસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુંથુ દીનાનાથન વેન મોટેરી થાય જમુનાના તીર રળિયામના પૂરી તરુ મૈસૂરની શીરો સુગંધદાર અથાના મંગાવો વિધ વિધન ભોજન કરો રે ભગવાન જમુનાના તીર રળિયામમાં તરતન તાવ્યા દૂત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજના જમુનાના તીર રળિયામના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન હાલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયામના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીર રળિયામના માખણ આવી મધુવનથી લાવી અવસર હાર ફૂલ ભરાવું હરીને અંબોળી મોહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયામના ચરને મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામના ચરણ મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામના જસોદાએ મહિડાઓ લાવ્યા આસિયો ધારી રાત બળભદ્ર વાછરદા બાંધશે ગાયો છોડે મહારાજ જમુનાના તીર રળિયામના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામના કદમ ચડીને ઝંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદામાં કાલિંદીના જલ છે બિહામ મોકલો બળભદ્ર ભાત જમુનાના તીર રળિયામના કરથી ગોવર્ધન કર ગ્રહો ત્યારે કોણ હતું સાથ કચલી આંગળી ઉપર રાખી ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના કાલિંદીમાં જપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના નવા નિપજાવ્યા તેતલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરદા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામના જમુનાના તીરે જઈ ઉભા મુખ મોરલીની વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌકી દાગે જમુનાના તીર રળિયામના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માં
નંદજી ને આપો વધામન, આવ્યા હળધર ભ્રાત જમુના ના તીર રળિયામ. ગોકુલ લીલા છે કોઈ સાંભળે, જય નર ને નાર, ભવસાગર ફેરો ટળે, ગાય માધવ દાસ જમુના ના તીર રળિયામ. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજરનો ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરી કાઢો સૂરજ તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સહુ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ યારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાર, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાડ્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. બાજો અને કુવિચાર અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા, હરિજન આए मेरे प्राण आधारा. સંતો દર્શન ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા, હરિજન આए मेरे प्राण आधारा. હરિજન આए मेरे प्राण आधार. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર.
सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, हेत कृपा ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, सर्वे संतो भक्तों ने प्रभात ना राम कबीर। આજે પ્રતિસાદ અને શનિવાર આપણે ખૂબ જ હરખથી આપણો પ્રતિસાદ આપતા રહીએ છીએ. તો પહેલા આપણે નરેશભાઈને વિનંતી કરીએ કે એમનો પ્રતિસાદ આપે અને પછી આગળ આપણો ક્રમ ચાલુ કરીશું. આવો નરેશભાઈ. રામ કબીર. રામ કબીરભાઈ, આજે કદાચ કઈક ટેકનોલોજી પૂરો સાથ નથી આપી રહી, બહાર નીકળેલો છું. કદાચ ડિસ્કનેક્ટ થાય તો ટેક ઓવર કરી લેજો. સર્વે સંતો ભક્તોને પ્રભાતમાં રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, ગુરુ ગાદી ને સાદર સપ્રેમ રામ કબીર. સંતો જીવનજી મહારાજે આપણને એક સુંદર પ્રણાલી આપી છે. જીવનજી મહારાજ પોતે જાગૃત થયા અને આપણને પણ જાગૃત કર્યા. મને યાદ છે ત્યાં સુધી આપણે એકાદ વખત એમના જીવન ચરિત્રનું વાંચન કરેલું છે અને જે જીવન ચરિત્રનું જે વાંચન કર્યું હતું એની અંદર બહુ સરસ એક સાખી આવે છે અને એમાં લખે છે, પારસ સ્પર્શ હશે, पारस स्पर्श से लोहा जाति पलटे, ऐसे सदगुरु जीवन दास के प्रबोध में साकुट भये उदा. આપણને ખબર છે કે પારસ્પરિકનો સ્પર્શ થાય અને એના સ્પર્શથી જે લોઢું છે એ કે લોખંડ એ સોનું બની જાય છે. એ પારસમણીનો પોતાનો પ્રભાવ છે કે પારસનો સ્પર્શ થાય અને ધાતુ છે એ પોતાનો સ્વભાવ બદલી કાઢે, પોતાનો રંગ બદલી કાઢે, પોતાની જાતિ જ બદલી કાઢે. લોખંડને કાટ લાગે, સોનાને કોઈ દિવસ કાટ ન લાગે. લોખંડ ક્ષીણ થાય, સોનું કોઈ દિવસ પણ ક્ષીણ ન થાય. એટલે જેને આપણે કહીએ છીએ કે એ કિંમતું બની જાય. અને એવું જ કઈ જીવનજી મહારાજે આપણા જીવન સાથે પણ કર્યું. એ જ સાખીની બીજી લીટીમાં કે છે, ऐसे सदगुरु जीवन दास के प्रबोध में साकुट भये उदा. प्रबोध का अंग નું આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું. કેટલી બધી સાખીઓ હતી. એક ઊંચું ચઢાણ આપણે બધા ચડ્યા એક સાથે સંત સંગત કરીને. અને પ્રબોધ કા અંગની અંદરની સાખીઓ આપણને જગાડી જાય છે કે પ્રબોધનો અર્થ જુદો છે. પ્રબોધનો અર્થ ફક્ત ને ફક્ત બોધ આપવાનો નથી. પ્રબોધની અંદર જ પ્રબોધ, એ બોધની ઉપર પ્રયત્ન કરે એને પ્રબોધ કહેવાય. ફક્ત વાતો કરે, એનું આચરણ ન કરે એને પ્રબોધ ન કહી શકાય. અને એને અનુલક્ષીને જીવનજી મહારાજે આપણને પ્રબોધ કા અંગની સાખીઓ કહી. પહેલી સાખીમાં કહ્યું કે ગરગા પ્રબોધ કરે, જે ગેરગરજીને વાતો જ કર્યા કરે અને પોતાના જીવનમાં એનું કશું આચરણ જ ન હોય, એના જીવનમાં પલટો ન આવે. આ સાખીની અંદર લોખંડ પોતાની જાતિ બદલી કાઢે છે. એવી રીતે જીવનજી મહારાજના વિચારો જેને અમલમાં મૂક્યા છે તેવા ઉદા ભક્તો, એ દરેક ભક્તો સાકુટમાંથી ઉદા થયા. આપણને બધાને સલીલ અને સાકુટ એ બંનેની વ્યાખ્યા ખબર છે. સલીલ દૂધ અને દહીં બંનેમાં પગ રાખે તે, અને સાકુટ એટલે કે જેને સાચી સમજણ નથી અને વ્યભિચારીની ભક્તિ કરે તે. તો આપણને એ વ્યભિચારીની ભક્તિમાંથી જીવનજી મહારાજે કાઢ્યા અને અનિન ઉદા વૈષ્ણવ બનાવ્યા. આ જે તે ક્રાંતિ નથી, આપણી આખી ઓળખ જ બદલી કાઢી. સાકુટમાંથી ઉદા બનાયા. આપણી નાત શું હતી આપણને ખબર નથી, આપણી જાતિ શું હતી એ ખબર નથી, આપણો ધંધો શું હતો એ ખબર નથી, આપણે કયા ગામમાં કયા ઓરિજિનલમાં આપણો વસવાટ હતો, આપણા પૂર્વજોનો, એ પણ આપણને ખબર નથી. પણ આપણને એટલું ખબર છે કે આપણને જીવનજી મહારાજે અનિન ઉદા વૈષ્ણવ બનાયા.
અને જો જીવનજી મહારાજ આપણને અનિલ ઉદા વૈષ્ણવ બનાવ્યા હોય અને આપણને કહ્યું હોય કે આપણો જે ધર્મ છે એ આચરણનો ધર્મ છે, તો એને આપણે માનવું રહ્યું. જંગલમાં આપણે ભૂલ્યા પડ્યા હોઈએ અને જંગલની બહાર નીકળવું હોય તો આપણે શું કરી શકીએ? તો કે જે કેડી ઉપર લોકો ચાલ્યા હોય એ કેડી ઉપર ચાલીએ તો આપણને ખબર પડે કે આની પર મારે જવું છે. અને સંતો નરેશભાઈએ કહ્યું હતું તેમ કદાચ સિગ્નલ છોડી દીધા લાગે છે. એમણે આપણને એક સરસ મુદ્દો સમજાવ્યો, સાકુટ અને સલીલ. એ જેટલો વધારે આપણે સમજીશું અને એને જીવનમાં એક દીવાબત્તી કે એક ટ્રાફિક સિગ્નલ જેવું ગણીને ચાલીશું તો ખરેખર આપણા સદગુરુએ જે આ સાકુટ અને સલીલ અને એમાં સાકુટમાંથી ઉદા બનાવ્યા, આપણને ઉદા બનાવ્યા અને તેમાંય પાછા અનિલ વૈષ્ણવ બનાવ્યા. સંતો અનન્ય ભક્તિ, અનિલ વૈષ્ણવ. હવે અનન્ય ભક્તિ કોને કહેવાય? જે ભક્તને આ સંસારમાં જીવવા માટેની અનુકૂળતા સાથે સાથે સંતોની સંગત કરી શકીએ એવી શક્તિ મળે ત્યારે કૃપાનાથની કૃપા મળી કહેવાય. અને એવી એ ભક્તિ કરનાર એને અનિલ ભક્ત કહેવાય, અનિલ વૈષ્ણવ કહેવાય. આપણે સૌ આ સંતોની સંગત કરતા રહીએ છીએ અને અહર્નિશ હરિપર બ્રહ્મ જપ રહે એને આપણે આપણા જીવનમાં પકડી રાખીશું તો ખરેખર આપણને આવી સંતોની સંગત થતી રહેશે. આપણે પ્રતિસાદ ચાલુ કરીએ. પહેલો હાથ અપ છે પુષ્પાબેનનો. આવો પુષ્પાબેન અને પ્રતિસાદ આપો. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ ભજો મને બાબરેમાં આગળનો આપણે અંગ લઈશું. ગયા વખતે અંગ આગળ જતી રહી હતી, તો એ અંગ છે પેજ નંબર 106, સદગુરુ આજ્ઞા કો અંગ. એની સાખી જોઈશું. દયાલા સદગુરુ જીવન કબીર હે, જીને દીની દરિયા કુફેટ, જગન્નાથ કે મહેલ કુ નિત્ય કો કરતો ભેટ. સમજાવ્યો સદગુરુ જીવનજીએ કબીરજી છે, જેઓએ સમુદ્રને છડી રોપીને મર્યાદામાં બાંધ્યો કે જે જગન્નાથજીના મંદિરને દરરોજ તોડી નાખતો હતો. સાખી આગળ. દયાલા સદગુરુ જીવન કબીર હે, જીને કિયો વિશ્રામ, પરસોત્તમ પુર પ્રગટે, જગન્નાથ કિયો ધામ. સદગુરુ જીવનજી તે કબીરજી છે, જેઓએ મુકામ કરીને જગન્નાથપુરીમાં પ્રગટ થઈને જગન્નાથજીને ધામ કર્યું. સાખી આગળ. દયાલા સદગુરુ જીવન કબીર હે, જાકી સબલિયાન કર જોડી વિનતી, કહું દરિયે કરી પહેચાન. સમજાવ્યો કબીરજી એ સદગુરુ છે, જેઓનું સામર્થ્ય ખૂબ છે. દરિયાએ તેને ઓળખી લીધું, તેથી હાથ જોડીને આજીજી કરી. સાખી આગળ. દયાલા સદગુરુ કબીર હે, જીને કરી હે સાર, તબ થે મન વિચાર કે હરિયે માની હાર. સમજાવ્યો કબીરજી કહે છે, જેઓએ જેની સહાય કરી છે ત્યારથી મનમાં સમજીને દરિયો તેમને આધીન થયો છે. સાખી આગળ. દયાલા સદગુરુ હે સુજાન, મહિમા દિશે અતિ ગણી,
કરવા સબકી સાર પ્રગટે ત્રિભુવન ધની. સમજાવ્યો આ સદગુરુ બધું સારી રીતે જાણવા વાળા છે. તેમનો મહિમા અતિશય ઘણો દેખાય છે. બધાને સહાય કરવા માટે આ ભગવાન અહીં પ્રગટ થયા છે. સાખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે જેને મહેમૂદ કુ સમજાયો સબ જીવા પર કૃપા કરી કાનમ પ્રગટે આય. સમજાયો સદગુરુ જીવનજી એ કબીરજી જ છે જેઓએ સિકંદર બાદશાહને રામની ભક્તિનો પ્રતાપ દેખાડ્યો હતો. એવા તે બધા ભક્તજનો પર કૃપા કરીને કાનમમાં પ્રગટ થઈને આવ્યા. સખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર કે પ્રગટે ગાહે જગામ કનબી કુલવો ધારવા ધર્યું જીવન નામ. સમજાયો સદગુરુ જીવનજી એ કબીરજી છે. તેઓ ગાહેજ ગોરિયાદ ગામે પ્રગટ થયા અને કનબી કુળના લોકોના ઉદ્ધાર કરવા જીવનજી નામ ધારણ કરીને આવ્યા. દયાલા સદગુરુ જીવન કબીર હે સો જાને સબકી યાદ ભોજા ગુજર કો ધારિયો દીનો દધી પ્રસાદ. સમજાવ્યો સદગુરુ જીવનજી એ કબીરજી છે. તેઓ બધાની પૂર્વની ઘટનાને જાણનારા છે. તેઓએ દહીંનો પ્રસાદ આપીને ભોજા ગુજરનો પણ ઉદ્ધાર કર્યો. દયાલા સદગુરુ જીવન કબીર હે જાકી મત હે ધીર સબ સંતન કુતૃષા ભઈ તહા ગે બી પાયો ને. સદગુરુ જીવનજી એ કબીરજી છે જેઓમાં ઉચ્ચ ભાવનાઓ છે. બધા સંત ભક્તોને જ્યારે તરસ લાગી ત્યારે તેઓને ગુપ્ત જલ પીવડાવ્યું હતું. સખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે નામ દો રૂપ એક કરી જીને જાનિયો તીને પાયા બડા વિવેક. સદગુરુ જીવનજી કબીરજી છે. ફક્ત તેમના નામ બે છે પણ તેઓનું અસલી રૂપ એક જ છે. જેઓએ તેઓને એક જ છે એવું જાણ્યું તેઓએ સારામાં સારું જાણી લીધું. સખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે સૂજન કી જાને દાદ જીને પર થારો બાંધિયો સો ગામ કહું પુનિયાદ. સમજાવ્યો સદગુરુ જીવનજી એ કબીરજી છે. તેઓ બધાની અભિલાષાઓને સમજે છે. જેઓએ પુણ્યાત ગામે નામદેવ કબીરનો પરથારો સ્થાપ્યો. સાખી આગળ દયાલા સદગુરુ જીવન કબીર હે એ અવિનાશી અંગ સદા વસંત રત ખેલહી રાધે કૃષ્ણ કે સંગ. સદગુરુ જીવનજી એ કબીરજી છે. ભગવાનના અંશ છે. હંમેશા તેઓ રાધા કૃષ્ણની સાથે આનંદ ઉલ્લાસની ક્રીડા કરે છે. સખી આગળ દયાલા એક સને પુનિયાદ મે સદગુરુ જીવન સોય બોલ્યા હરમાં બાય સુર સોય ખીરકા હોય. સમજાવ્યો સદગુરુ જીવનજી એકવાર પુણ્યાદમાં હરમાબાને કહ્યું કે દૂધ પાકની રસોઈ થવા દો. સાખી આગળ દયાલા સદગુરુ જીવન બોલિયા તમો રોટી કરો બનાએ સબ સંતન દલ દીજીએ ખીર સવેરે આએ. સમજાવ્યો સદગુરુ જીવનજીએ કહ્યું કે તમે રોટલી બનાવી દો અને બધા સંતોને આમંત્રણ આપો. સવારમાં દૂધ પાક આવી જશે. સખી આગળ દયાલા સદગુરુ જીવન અગમ હે જીને અગમ કહી સમજાય રોટી પર ભાતે બની ખીર સવેરે હોય. સમજાયો સદગુરુ જીવનજી સમજી ના શકાય તેવા મહાન છે. જેઓએ ગૂઢ વાત પહેલેથી જ સમજાવી દીધી. પ્રભાતે મળસ્કે રોટલીઓ તૈયાર થઈ ગઈ અને સવારમાં દૂધપાક પણ આવી ગયો. દયાલા તાપી છે ભોજન કિયો સબ સંતન કુ બોલાય ऐसे सदगुरु जीवना તું ક્યો ન ભજે ચિતલાય. સમજાયો ત્યારબાદ બધા સંતોને બોલાવીને ભોજન કર્યું. એવા સમર્થ જીવનજી તેમને તમે પ્રેમથી કેમ ભક્તિ કરતા નથી. તો સંતો આ એક ચમત્કાર નથી કે કોઈ અંધવિશ્વાસ નથી.
આ તો ખરેખર મનની શ્રદ્ધા છે, અને એ જ શ્રદ્ધાથી જ આપણે પણ આવી ભક્તિ કરીએ તો આપણને પણ આ ભક્તિની અંદર આગળ ઘણું આપણને શીખવાનું ને જાણવાનું મળે છે. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. પુષ્પાબેને આપણને રામ ભજો મન ભાવ રહે એ આપણી જે દયાલદાસ રચિત આપણે ઉદાર ધર્મની વાતો છે એમાં આપણને આગળ સમજાવતો સદગુરુ આજ્ઞા કો અંગ આ પણ ખૂબ જ સમજવા જેવી વાત છે. આજકાલ એ સદગુરુનો મહિમા જે આપણા પૂજ્ય જગદીશ મહારાજ છે કે જીવનજી મહારાજ છે એમણે આપણને ખૂબ જ સમજાવી ગયા છે. અને આગળ કહ્યું કે જીવનજી મહારાજ એ જ કબીર છે. તેઓ ગાહેજ ગોરિયાદ ગામે આવ્યા અને તેઓ પૂર્વની વાત જાણનાર છે એવું કહ્યું. તે માટેનો પુરાવો તો આપણને ખબર છે કે ભોજા ગુજરનો ઉદ્ધાર કર્યો હતો. એમણે એવી એવી ગૂઢ વાતો આપણને ખૂબ જ સરસ રીતે સમજાવી છે. અને આ એક આપણા સદગુરુની સમર્થાઈ છે. અને એ સમર્થ સદગુરુ મળ્યા હોય અને છતાં આપણે આડા આવડા ફફા મારીએ તે આપણા પોતાના જ પગ પર કુહાડો મારવા જેવી વાત છે. ખરેખર આ વાતો જેટલી જલ્દી આપણે પકડી લઈશું એટલું આપણા જીવન માટે સરસ જ એક આપણો પંથ એના પર અજવાળું પડતું રહેશે. સરસ પુષ્પાબેન. હવે વિશાખાબેન વાસુદેવભાઈ ત્યાંથી આવો અને પ્રતિસાદ આપો. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજીને રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પ્રેમજીવન મહારાજને ગીતાબાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. અર્થશ્રી જ્ઞાન મહિમાની રચના કૃષ્ણદાસજીના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરી છે. તે જ્ઞાન મહિમાનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે સરળ રીતે સમજાવ્યો છે. તેનું વાંચન કરીશું. પાન નંબર 2 અને વિશ્રામ 2 બીજો. પહેલા સંપૂર લઈશું. પતિત પાવન બિરદ કહાવે સરને આયો અબ કહા જાવે સદગુરુ જીવન દાસ ધારા જાકી મહિમા પરમ પારા કાનવ મંડલ માં કિયા પ્રવેશા જાકી મહિમા લહે ન શેષા પ્રથમ કાશી માહી સિતારા જાકી મહિમા અતિ અપારા. તેઓ કાનવ મંડળમાં પ્રવેશ કરીને પધાર્યા. જેમના માતમને શેષનાગ પણ સમજી શકે તેમ નથી. પહેલા તેઓએ કાશીમાં પ્રસ્થાન કર્યું હતું. જેમનો કબીર મહિમા ઘણો જ પાર ન પમાય તેવો હતો. જબ બહોત કર્મ કો પ્રવેશા તા તો ભક્તિ નહીં લવલેશા વેદ ધર્મ કી જહાં વિપરીતિ તહાં આન ધર્મ સકલ અનીતિ. જ્યાં કર્મકાંડની ખૂબ જ પ્રવૃત્તિ પેસી ગઈ હતી ત્યાં ભગવાનની ભક્તિનું જરા પણ નામ નિશાન ન હતું. વેદના માર્ગની અવળી ચાલ ચલગત હતી. તેથી ત્યાં આન ધર્મ આન દેવની ઉપાસનાની બધે જ અનીતિ ભ્રષ્ટતા ચાલતી હતી. વેદ કતે બસો કર્મ બતાવે કર્મ કે બાંધે પાર ન પાવે બ્રહ્મ કર્મ સબ લોક ભૂલાના વેદ કતે બકિયા હે નિશાના. વેદ પુરાણ જે હતા તે કર્મકાંડને દર્શાવતા હતા અને કર્મ બંધન ગર્ભના જન્મ મરણને લીધે કોઈ ભવસાગર તરી શકતા ન હતા. માયા બ્રહ્મની ક્રિયામાં બધા લોકો ભૂલા પડ્યા અને વેદ પુરાણને આમાં ભૂલા પાડવાનું લક્ષ્ય સાધવાનું સાધન બનાવ્યું. તીર્થ વ્રત કરી સબ જગ ભૂલા કેવલ રામ સોકી ન તુલા
તે અવસર કબીર પ્રગટ ભયેવું, ભરમ કરમ અરસ બઈ ગયેવું. અસલી શુદ્ધ રામની ભક્તિની બરાબરી કરી શકે તેવું બીજું કોઈ કઈ જ ન હોવા છતાંય બધા દુનિયાવાળા તીર્થ વ્રતાદિ કરીને ભૂલા પડ્યા હતા. એવી કાળની પરિસ્થિતિ વખતે કબીરજી પ્રગટ થયા હતા અને ખોટી માન્યતાઓ અને ખોટા કર્મો બધા જ જતા રહ્યા અને બંધ થઈ ગયા. ભરમ કરમ સબ ગયે વિલાઈ, પ્રગટ કિએ શ્રી રઘુપતિ રાય. રઘુપતિ કબીર કે નિજ ધામા, કબીર રઘુપતિ કે નિજ નામા. ભમાવી નાખે તેવા બધા કર્મોનો લોપ થઈ ગયો અને રામની ભક્તિને પ્રગટ કરી. રામ એ કબીરનું જ નામ છે તથા કબીર એ રામનું પોતાનું જ નામ છે. એ સામી સેવક એસે હોય રહે, એ પરમ ભાગ્ય સો ચિન્હ હે તે. નામ રૂપ કો પ્રગટ પવેશા, જિન હે સદગુરુ કો ઉપદેશા. આ રામ અને કબીર સ્વામી અને સેવક ભક્ત અને ભગવાન હોય તેવા બનીને રહ્યા હતા. પરંતુ જે બહુ ભાગ્યશાળી હોય તે જ આ ભેદને સમજી શકે. નામ રૂપવાળા ભગવાન જ સાક્ષાત પ્રગટ થઈને સંસારમાં આવ્યા હતા. એવો સદગુરુનો ઉપદેશ જેને મળ્યો હોય તેવો જ આ સમજી શકે. રામ કબીર આગળનું વાંચન આવતા શનિવારે લઈશું. સર્વે સંતો ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર. રામ કબીર વિશાખાબેને હંમેશા આપણને જે રીતે આ જ્ઞાન મહિમાનું વાંચન કરીને સમજાવે છે. આપણા કૃષ્ણદાસજીના પુત્ર શ્યામદાસજીનું આ સાહિત્ય પણ આપણી ઉદા ભક્તિને જીવનમાં ઉતારવા માટે ઘણું જ માર્ગદર્શક પુરવાર થાય છે. ભાગ્યશાળી હોય તે જ આને જ્ઞાન મહિમાને સમજીને ઉતારવા પ્રયત્ન કરી શકે છે. સરસ વિશાખાબેન. સંતો ખોજીજીની એક સાખી જોઈશું. ગુરુ તરુવર ગોવિંદ જલ, ગુરુ તરુવર ગોવિંદ જલ, સેવક ફલ સમાન. ભાવ દીઠ લગા રહે, ભાવ દીઠ લગા રહે, તો પાવે પદ નિર્વાણ. ખોજીજી આપણા જ્ઞાનીજી મહારાજના ગુરુ હતા. તેઓ કહે છે ગુરુરૂપી વૃક્ષ છે તથા ગોવિંદ ભગવાન રૂપી જલ છે. ભક્ત શિષ્ય રૂપી ફળ છે. તે ફળ જો પ્રેમ ભક્તિ રૂપી એટલે કે ગુરુ રૂપી વૃક્ષના બીજ સાથે લાગેલું રહે તો તે શિષ્યનો ઉદ્ધાર થઈ જાય. ભજન ભક્તિની ઉપાસના એના વગરના ભક્તો નાવિક વગરની નાવ જેવા હોય છે. એવી નાવ પ્રવાહમાં પડે અને ત્યારે તે જેમ ફાવે તેમ તણાઈ જાય છે. સંત સમાગમની સમૃદ્ધિ એવી છે કે તેમાં હંમેશા હરિનામ, કથા અને કીર્તનોની ઉચ્ચાર થતા રહે છે. હરિનામ, કથા અને કીર્તનોના ઉચ્ચાર થતા રહે છે. એટલે જ સંતો કહે છે કે ભાષા શુદ્ધિ ન હોય તો પણ ભજન કીર્તનની એક લીટીમાં કૃષ્ણ નામ આવે તો એ શ્રેષ્ઠ ભક્તિ જ છે. અધ્યારુજીએ વિનંતીના પદમાં કહ્યું છે, આપણ પોતે ગોપવો સ્વામી રે મારા, આપણ પોતે ગોપવું સ્વામી રે મારા, આપણ પોતે ગોપવું વાહ્યો સિયલ સંસાર.
જાગદાન અધ્યાત્મ નથી ગર્ભનો પાર, પાયે લાગી કરવું વિનંતી. જગદીશ મહારાજ આને સમજાવતા કહે છે કે ઈશ્વરે પોતે જ પોતાના સ્વરૂપને ગુપ્ત રાખ્યું છે. તેથી સમગ્ર સંસાર માયામાં બ્રહ્મા ભૂલો પડીને યજ્ઞ યાગાદિ ધૂપ ધુમાડા દીવો દિવેટ જપ તપ વગેરેમાં પડી જાય છે. ભગવાન તો સાચી ભક્તિ પ્રેમ ભક્તિ પ્રકાશથી રાજી થાય છે. સદગુરુ જીવનજીએ આપણી કક્ષા કબીરના સ્વરૂપમાં મૂકી દીધી. સર્વે ઉદા ભક્તોને નામદેવ કબીર તમારી રક્ષા કરશે એવો આદેશ આપીને આપણને સુરક્ષિત કર્યા છે. સૌ ભક્તો નિર્વ્યસની બન્યા, સદગુણી બન્યા અને એવી એ વિષ્ણુ ભક્તિ માં આડે આવતા સાત સહકાર ચોરોથી બચીને કાચિંડાની જેમ આપણી ભક્તિના બળે ગુરુએ બતાવેલા માર્ગે ગંતવ્ય સ્થાને પહોંચી શકાય છે. આપણા ગુરુએ જે આપણી ભક્તિના બળે એ જે બતાવેલા માર્ગે ગંતવ્ય સ્થાને પહોંચી શકાય છે. નરસિંહ મહેતાએ કહ્યા પ્રમાણે આપણા સમાજના ભક્તોને હરિજનની કક્ષા લાગુ પડે છે. હરિ તો વસે છે હરિના જન્મ રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. આપણામાં ગુણો અને અવગુણો ભરેલા હોય છે, પરંતુ હરિની ભક્તિને આપણે છોડતા નથી. પૂજ્ય જગદીશ મહારાજે સમજાવ્યું છે કે પાંચેય ઇન્દ્રિયો ભગવાનની કૃપાથી મળેલી છે, માટે શક્ય હોય તેટલો તેનો સદુપયોગ થાય તો સારું. આપણા સદગુરુ જીવનજી મહારાજે વ્યસન મુક્ત સમાજ, ઉદા ભક્ત સમાજની રચના કરીને આપણને ઉત્તમ કક્ષામાં મૂક્યા છે. અને તે તેમનો કેટલો મોટો ઉપકાર કહેવાય આપણા ઉપર. આપણને જીવનજી મહારાજે સારું બોલતા શીખ્યું છે. પાણીને બદલે જલ, ભોજનને માટે ખાવાને બદલે પ્રસાદ લેવો, મરણને માટે સ્વધામ હરિશરણ એવા શબ્દો વાપરીએ છીએ. તુવેરના બાકરાને બદલે સામભોજી શબ્દ બોલીએ છીએ. એકબીજાને મળો ત્યારે સામસામા રામ કબીર કહીએ છીએ. અને આપણે આપણા વર્તનમાં પણ પ્રભાતિયા સવારમાં, સાંજે સંધ્યા હતી, પછી પ્રસાદની આદ બોલીને તુલસી ધરાવીને જીવનજીની જય બોલીને આરોગ્ય છે. લગ્ન પણ ભગવાનના સંતના સ્વરૂપમાં કરીએ છીએ અને એટલે જ આપણા ઉદાર ધર્મને આપણે આચરણનો ધર્મ કહીએ છીએ. સંતો, આ છે આપણી ઉદા ભક્તિનો મહિમા. અને જેટલો આપણે એને વધારે ને વધારે પકડીશું, એને જીવનમાં ઉતારીશું, તો ખરેખર આપણને આ અવસર ચૂકાય નહીં એવો આપણને આ સદગુરુએ બતાવેલો રસ્તો છે. તો હવે કોઈ પ્રતિસાદ માટે દેખાતું નથી, તો આજના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને જરૂરથી તેડી લાવજો. અને આવતીકાલે ફરીથી સવારના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર.
સર્વે સંતોને સર્વે પ્રાર્થના સંતોની પ્રાર્થના રામ પ્રેમ કબીર પ્રેમ રામ સર્વે સંતો ભક્તોને કબીર રામ કબીર બાળકો બાળો રામ કબીર સર્વે સંતોને રામ પ્રભુના કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર 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 સર્વે રામ બાળકો કબીર રામ પાળે કબીર રામ કબીર કનૈયા ને રાધા ને રામ કબીર રામ કબીર રામ કબીર